ભાવનગર શહેરમાં તખતેશ્વર નજીક સ્વામી પાન પાસે રુદ્રાક્ષની માળા ખોવાઈ ગયેલ હતી, જેની કિંમત આશરે 2 લાખ હતી. આ માળા રશ્મિન મહેતા નામના વ્યક્તિને મળી હતી અને તેમને એ માળા એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી હતી. આ માળા રાજકોટના પારસ વાજા નામના યુવાનની હતી, જે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે કામ કરે છે અને ભાવનગર વર્કિંગમાં આવ્યો હતો. એ ડિવિઝન પોલીસે સ્ટાફના માણસોએ તથા પીઆઈ ઝાલાએ 13 તુજકો અર્પણ કરીને જેમની છે તેમને પહોંચાડી હતી. હું રાજકોટ કેદારનાથ સોસાયટી શેરી નંબર 10 થી ટૂંકમાં કામ બાબતે એમઆર લાઇનની કામ બાબતે દવા બાબતના કામ બાબતે ભાવનગર આવેલો હતો. એમાં સ્વામી પાને મેં પાન ખાવા ઊભો રહ્યો હતો ત્યારે મારે સોનાની રુદ્રાક્ષની માળા પડી ગયેલ હતી. 15/5/2025ના રોજ 10:30 વાગ્યાની આજુબાજુમાં. આશરે આની 2 લાખની કિંમત છે અને આજે 20/5/2025ના બપોરના રોજ મેડમ એ ડિવિઝન સ્ટાફ ના સાહેબે પરત કરેલ છે.